જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? આજે હું મિક્સ કઠોળની સબ્જી બનાવું છું. તમે લોકો જોજો કેવી રીતે બનાવું છું. ચાલો આપણે કિચનમાં જઈએ, હું તમને બતાડું કેવી રીતે બનાવું છું. અને તમે લોકો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટમાં લખજો જય માતાજી, કેમ છો. હવે આ મિક્સ કઠોળ છે. મિક્સ કઠોળને મેં રાતના પલાળી નાખ્યું તો ઘરમાં. હવે તમે પણ એને રાતના પલાળી નાખવાનું, પછી સવારે એને આપણે શાક બનાવી લેવાનું. હવે એમાં મેં અડધો ગ્લાસ પાણી નાખ્યું છે. પછી એમાં હવે 1 ચમચી આપણે મીઠું નાખવાનું છે. પછી આપણે એને કુકરમાં 3 સીટી બાફી લેવાના છે. એની સાથે મેં આ ભાત મૂક્યા છે. અમે લોકો ભાતને મિક્સ કઠોળ ખાઈએ છીએ, થોડો રસાવાળું બનાવીએ છીએ. તમે લોકો કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો. અને આ મારા હવે મેં કુકરમાં રાખી દીધા છે. હવે આ બાફાઈ ગયા છે, 3 સીટી થઈ ગઈ છે અમારી. હવે આ સરસ બાફાઈ ગયા છે. મેં એની અંદર એક બટેકું નાખ્યું હતું. રસો થોડો ઘાટો થાય આપણે બટેકો નાખીએ તો. સાઈડમાં બટેકાને કાઢી લેવાના છે. હવે આ જો કેટલા સરસ બાફાઈ ગયા છે. 3 સીટી કરાવી હતી મેં. તમે લોકો લાઈક સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. હવે તમે આ જોઈ લો હું શું મસાલા કરું છું. ઝીણા સમારેલા કાંદા છે, ઝીણા સમારેલા ટમેટાં છે, કોથમીર છે, પછી આદુ મરચાંની પેસ્ટ છે, પછી આ સૂકા 2 મરચાં છે. એ બધું આપણે વઘારમાં નાખશું. સરસ વઘાર કરીને પછી આપણે એને જો કેવી રીતે કરીએ છીએ વઘાર. કઢાઈમાં મેં તેલ લઈ લીધું છે. હવે એ તેલ થોડુંક સરસ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર રાઈ જીરો નાખશું. રાઈ જીરો સરસ તડતરી થઈ જાય એટલે આપણે હિંગ નાખવાની છે. હિંગ થઈ જાય એટલે આપણે 2 જે લાલ જે મરચાં હતા 2 સૂકા એ આપણે એમાં નાખી દેવાનું છે. અને પછી આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે એની અંદર જે કાંદા હતા સમારેલા એ આપણે એમાં નાખવાના છે. હવે આ સરસ સતળાઈ ગયા છે. મેં હવે આમાં કાંદા નાખું છું. જો કેટલા સરસ સતળાઈ જાય એટલે એની અંદર આપણે પછી ટમાટા હતા એ નાખવાના છે. તમે લોકો કેવી રીતે નાખો છો બધું મને કહેજો. અને હું ગ્રેવી ઓછું બનાવું છું. હું ટમાટા અને કાંદા અને કાંઈ પીસતી જ નથી. બધા ઝીણા સમારીને હું કરું છું. હવે જ્યાં સુધી તેલ છૂટો ન પડે ત્યાં સુધી આપણે એને ચલાવતો રહેવાનો. હવે મેં થોડુંક મીઠું નાખ્યું છે. મીઠું આપણે ત્યારે ઓલામાં નાખ્યું હતું એટલે થોડુંક ઓછું નાખવાનું. હળદર, ધાણા પાવડર, સૂકો મરચો એ બધું નાખીને મિક્સ કરીને ચલાવી લેવાનું છે આપણે. હવે જે ઓલા 2 બટેટા બાફેલા હતા એ આપણે એને આમાં નાખી દઈશું. જો સરસ રીતે તેલ છૂટો પડી ગયો છે, બધા મસાલા થઈ ગયા છે. થોડુંક એમાં પાણી નાખશું આપણે કે અમને થોડોક રસાવાળું જોવે છે. અમે થોડોક રસાવાળો ખાઈએ છીએ. તમે લોકો કેવી રીતે ખાઓ છો એ હિસાબે તમે પાણી લઈ રાખજો. હવે મેં આમાં બટેકા નાખી દીધા હતા. આ થોડો ઘાટો થાય એટલે આપણે એની અંદર આપણે જે ઓલા બાફેલા આપણા હતા ને મિક્સ કઠોળ એ આપણે એમાં નાખી દઈશું. 5 મિનિટ એને ઢાંકીને રાખી દેવાનું છે. મિક્સ થઈ જાય બધા મસાલા આપણા. પછી એમાં આપણે કઠોળ મિક્સ છે એ નાખી દેવાના છે. જો કેટલું સરસ ઉકળીને મસ્ત મિક્સ થઈ ગયું છે બધું. તમે ક્યાંથી જોવો છો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરજો. હવે અમે બધા મિક્સ કઠોળ આપણે બાફી લીધા હતા એમાં આપણે નાખી દીધા છે. સરસ રીતે ચલાવી લેવાનું છે. જો કેટલો સરસ અમારો બફાઈને મસ્ત થઈ ગયું. હવે એમાં આપણે લાસ્ટમાં કોથમીર તો નાખવાની છે. જો હું તો બધા શાકમાં, નાસ્તામાં બધામાં હું કોથમીર નાખું છું. છોકરાઓને બહુ સરસ કહેવાય કોથમીર ખાઈને. તમે પણ નાખતા રહેજો, ન નાખતા હો તો. હવે આ સરસ રીતે અમારું શાક મિક્સ થઈ ગયું છે. અમે હવે જમશું. મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. અને તમે લોકો બનાવતા હો તો મને કમેન્ટમાં કહેજો. જય માતાજી. હવે કાલે મળશું.